વિસાવદરમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે છેલ્લા 3 દિવસથી હર્ષદ રીબડિયાએ ભારે મહેનત કરી છે। વિસાવદર શહેરને પીવાનું પાણી પૂરતી માત્રામાં મળી રહે તે માટે આજે ત્રીજા દિવસે પણ ઝુંબેશ ચાલુ રાખી છે। જુદા જુદા કૂવાઓમાં મોટરો મૂકીને મેઇન કૂવામાં પાણી પહોંચાડવામાં આવે છે। પીવાના પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સત્તાધારના મહંત શ્રી વિજય બાપુનો સંપર્ક કર્યો ત્યારે પૂજ્ય વિજય બાપુએ કહ્યું કે વિસાવદર શહેરને પાણી આપવા માટે અમારી જગ્યાના કૂવાઓમાં જેટલી મોટર ઉતારવી પડે તેટલી ઉતારો ને શહેરને પાણી આપો। જેથી આજે સત્તાધારની જગ્યાના કૂવામાં 2 મોટર ઉતારીને ત્યાંથી પાણી લાવીને મેઇન કૂવામાં પહોંચાડ્યું હતું। આજે જુદી જુદી કુલ 5 મોટરનું પાણી મેઇન કૂવામાં ચાલુ થઈ ગયું છે અને હજુ 2 મોટરો તૈયાર રાખી છે। આજે જુદા જુદા કૂવાઓમાં પ્રવાહને જોઈને ફરી આવતીકાલે વધુ 2 મોટરો ઉતારશે તેવું જાણવા મળ્યું છે। વિસાવદર શહેરના નાગરિકોને પીવાનું પાણી પહોંચાડવામાં મદદરૂપ થવા બદલ સત્તાધારના મહંત શ્રી વિજય બાપુનો હૃદયથી આભાર તેમજ નગરપાલિકાના સ્ટાફ સહિત જે લોકો આ ઝુંબેશમાં નિસ્વાર્થ જોડાયા તે તમામનો શહેરની જનતાને વતી હર્ષદ રીબડિયાએ હૃદયથી આભાર માન્યો છે। અમારે વિસાવદર શહેરમાં પાણીના તળ ઊંડા જવાથી વિસાવદર શહેરને પાણીનો પ્રશ્ન હતો ત્યારે આજે અહીંયા સત્તાધાર અમારે નગરપાલિકાના પાણી પુરવઠાના કુવાઓ એની અંદર આજુબાજુમાંથી દાખલા તરીકે સત્તાધાર જ કુવાની અંદરથી વિજય બાપુએ મંજૂરી આપી અને સત્તાધારના 2 કનેક્શન 2 મોટું સત્તાધારના કુવામાં અહીંયા નાખી બધા વિજય બાપુનો પણ અમે હૃદયથી આભાર માનીએ ગામ વતી અને અમારે અહીંયા હાજર જે ચીફ ઓફિસર છે રાજુભાઈ છે બાજીદાર નગરપાલિકાના પ્રમુખભાઈ કૌશિકભાઈ વાઘેલા રાજભાઈ અને હાર્દિકભાઈ બધા સતત 2-3 દિવસથી અહીંયા બસી ને બધા આજુબાજુમાં જ્યાંથી પાણી મળે ત્યાંથી લઈને કુવામાં નાખ્યું છે અને શહેરને સારામાં સારી હવે પાણીનો પ્રશ્ન રહેશે નહીં અને 2 દિવસની અંદર એકાદ્ર પાણીની જે વાત છે એ આખા શહેરમાં મળવા ચાલુ થશે। ખૂબ ખૂબ આભાર વહીવટી તંત્ર અને તમામ આગેવાનો।